કોને સંબોધતા વડાપ્રધાને કહ્યું કે 10 વર્ષમાં કાશીએ મને બનારસી બનાવી દીધો છે. મને અહીં આવવાનું મન નથી થતું. અમારી સરકાર ખોરાક આપનાર અને ઉર્જા આપનારમાં રૂપાંતરિત કરી રહી છે. પૂર્વાંચલમાં નોકરીની નવી તકો ઊભી થશે. કચરામાંથી કંચન બનાવવાનું નવું મોડેલ કાશીમાં આવ્યું. વારાણસીમાં વિકાસનો ઢોલ રણકવા લાગ્યો છે. પોતાના સંબોધન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદન પર પણ વળતો પ્રહાર કર્યો હતો. વડાપ્રધાને કહ્યું કે કોંગ્રેસના ક્રાઉન પ્રિન્સે મારા કાશીના બાળકોને ડ્રગ્સ એડિક્ટ કહ્યા, પરંતુ તેઓ નથી જાણતા કે બનારસની સાથે ઉત્તર પ્રદેશના અપમાનને કોઈ ભૂલી શકશે નહીં. જેમના પોતાના હોશ ઠેકાણે નથી તેઓ ઉત્તર પ્રદેશ અને મારા કાશીના બાળકોને નશેડી કહી રહ્યા છે. તેઓ મારી સાથે દુર્વ્યવહાર કરતા 2 દાયકા પસાર કર્યા અને હવે આ લોકો ભગવાનના વરદાનરૂપી જનતા જનાર્દન અને ઉત્તર પ્રદેશના યુવાનો પર પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે. એ પરિવારવાદીઓ કાશી ઉત્તર પ્રદેશના યુવાનો તેના સમૃદ્ધ ભવિષ્યને લખવા માટે ખૂબ જ મહેનત કરીને ઉત્તર પ્રદેશને વિકસિત ઉત્તર પ્રદેશ બનાવવામાં વ્યસ્ત છે. વડાપ્રધાને વધુમાં કહ્યું કે આ બનાસ ડેરીના કારણે કાશી ક્લસ્ટરમાં હજારો નવી રોજગારીની તકો ઊભી થશે. અંદાજ મુજબ આ સમગ્ર વિસ્તારના 3 લાખથી વધુ ખેડૂતોની આવક વધશે. કચરામાંથી કંચન બનાવવામાં કાશી દેશમાં એક મોડેલ તરીકે ઉભરી રહ્યું છે. આજે આવા બીજા પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જ્યાં શહેરમાંથી દરરોજ બનતા 600 ટન કચરાને 200 ટન કોલસામાં પરિવર્તિત કરવામાં આવશે. 2 વર્ષ પહેલાં મેં બનાસ ડેરી પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો હતો, ત્યારે મેં વારાણસી સહિત પૂર્વાંચલના પશુપાલકો અને ગૌપાલકોને આ પ્રોજેક્ટ ઝડપથી પૂર્ણ કરવાની બાંહેધરી આપી હતી. અને આજે મોદીની ગેરંટી તમારી સામે છે. એટલે લોકો કહે છે કે મોદીની ગેરંટી એટલે કામ પૂરું. ઇન્ડી ગઠબંધન પર પ્રહાર કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે તેઓ ચૂંટણી સમયે સાથે આવે છે અને બાદમાં મૌન છે. બનારસની સાથે આખું ઉત્તર પ્રદેશ જાણે છે કે સામાન એક જ છે, બસ પેકેજિંગ નવું છે. આજે સમગ્ર દેશમાં એક જ મિજાજ છે. આ વખતે મોદીની ગેરંટી છે. ઉત્તર પ્રદેશે પણ તમામ બેઠકો મોદીને આપવાનો નિર્ણય કર્યો છે. કાશી ઉત્તર પ્રદેશનું જ નહીં પરંતુ દેશનું એક મહત્વનું સ્પોર્ટ્સ સિટી બનશે. આવનારા 5 વર્ષમાં રોકાણ અને રોજગાર માટેના હબ તરીકે કાશીની ભૂમિકા વધુ મજબૂત બનશે. વિરોધીઓ પર નિશાન સાધતા વડાપ્રધાને કહ્યું કે આ દિવસોમાં તેમના ગુસ્સા અને હતાશાનું બીજું કારણ છે તેમને કાશી અને અયોધ્યાનું નવું સ્વરૂપ બિલકુલ પસંદ નથી. તેઓ તેમના ભાષણોમાં રામ મંદિર વિશે કેવા પ્રકારની વાતો કરે છે. મને ખબર નહોતી કે કોંગ્રેસને ભગવાન શ્રી રામ માટે આટલી બધી નફરત છે. તેઓ પોતાના પરિવાર અને વોટ બેંકથી આગળ ન તો જોઈ શકે છે કે ન તો વિચારી શકે છે. તેથી તેઓ દરેક ચૂંટણી વખતે સાથે આવે છે અને જ્યારે પરિણામ શૂન્ય આવે છે ત્યારે સન્નાટો છવાઈ જાય છે અને પછી એકબીજાને ગાળો આપીને છૂટા પડી જાય છે. કાશીમાં વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું અને સાથે સાથે જનસભાને પણ સંબોધિત કરી અને કાશીને વિકસિત બનાવવામાં આવી રહ્યું છે. તેને જોતા આગામી સમયમાં કાશીના લોકોને પણ રોજગારી, કાશીના યુવાનોને રોજગારી મળશે. બનાસ ડેરીનું લોકાર્પણ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે 2 વર્ષ પહેલાં શિલાન્યાસ કર્યો હતો ત્યારે કહ્યું હતું કે ઝડપથી આ પૂરી કરીશ. આ યોજના પૂરી કરવામાં આવશે અને તેને પૂર્ણ કરીને આજે તેને લોકાર્પણ કરવામાં આવ્યું છે અને તેના કારણે કાશીમાં યુવાનોને રોજગારીની નવી તકોનું સર્જન થશે. રાહુલ ગાંધી પર પ્રહાર કરતા તેમણે કહ્યું હતું કે રાહુલ ગાંધીએ જે રીતે કાશીના યુવાનોને નશેડી કહ્યા છે અને આ વાત ઉત્તર પ્રદેશ ભૂલશે નહીં. જે લોકોને પોતાના હોશ નથી તેઓ બીજાના ઉપર આક્ષેપો કરી રહ્યા છે. વિપક્ષો પર પ્રહાર કરતા કહ્યું કે આ ગઠબંધન છે, મહાઠગબંધન છે અને સાથે સાથે ચૂંટણી ટાણે ભેગા થાય છે અને પછી ચૂંટણીમાં પરિણામ કશું નથી મળતું, હાર મળે છે ત્યારે પછી બધા ત્યાં આગળ સન્નાટો છવાઈ જાય છે વિપક્ષોમાં અને પછી એકબીજાને ઉપર આક્ષેપો પ્રતિ આક્ષેપો કરી અને છૂટા પડી જાય છે. ઉત્તર પ્રદેશ તો વિકાસ થઈ રહ્યો છે, દેશનો વિકાસ થઈ રહ્યો છે. ભારત આજે એક વિકસિત રાષ્ટ્ર તરીકે આગળ વધી રહ્યું છે અને આગામી સમયમાં વિશ્વની 3જી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ આગેકૂચ કરી છે. ત્યારે ચોક્કસ મને વિશ્વાસ છે કે મોદીની જે ગેરંટી છે, મારી જે ગેરંટી છે તેના કારણે દેશનો વિકાસ થયો છે, લોકોની સુખાકારી વધી છે, લોકોની સુવિધાઓ વધી છે. ત્યારે આ વિજય રથને, આ વિકાસના રથને કોઈ રોકી શકે નહીં અને વિપક્ષો અને ખાસ કરીને કોંગ્રેસે વિકાસના નામે માત્ર ભ્રષ્ટાચાર અને કૌભાંડો જ કર્યા છે. આ ઉપરાંત કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસના લોકો જાણે છે પોતાના પરિવારને જ આગળ વધારવો છે, પોતાના પરિવારનું જ વિચારવું છે, દેશનું નથી વિચારવું, દેશની પ્રજાનું નથી વિચારવું.
લોકોનું નથી વિચારવું, માત્ર પોતાના પરિવારનું, ને પોતાના પરિવારને આગળ વધારી અને પોતાના પરિવારનો ઉદ્ધાર થાય તેવું વિચારવું છે. દેશનો ઉદ્ધાર થાય તેવું નહોતું વિચાર્યું. અને આટલા વર્ષોમાં છેલ્લા દાયકામાં જે પ્રકારે વિકાસ થયો છે દેશનો અને ઉત્તર પ્રદેશનો ખાસ કરીને, ત્યારે ચોક્કસ એવું લાગે છે કે આગામી સમયમાં ભારત એક મોટું વિકસિત રાષ્ટ્ર બની જશે. અને જે રીતે કાશીના પણ રૂપરંગ બદલાયા છે અને અયોધ્યામાં પણ જે રામ મંદિર તૈયાર થયું છે, ત્યારે કોંગ્રેસના, મને ખબર નહોતી કે કોંગ્રેસના લોકો શ્રી રામ ભગવાનને આટલી બધી નફરત કરે છે. કારણ કે કાશી અને અયોધ્યાની સુરત બદલાઈ તેને કારણે તે લોકોના પેટમાં તેલ રેડાયું હોય એવું લાગી રહ્યું છે. साथियों, काशी केवल हमारी आस्था का तीर्थ ही नहीं है, ये भारत की शाश्वत चेतना का जागृत केंद्र है. एक समय था जब भारत की समृद्धि गाथा पूरे विश्व में सुनाई जाती थी. इसके पीछे भारत की केवल आर्थिक ताकत ही नहीं थी, इसके पीछे हमारी सांस्कृतिक समृद्धि भी थी, सामाजिक और आध्यात्मिक समृद्धि भी थी. काशी जैसे हमारे तीर्थ और विश्वनाथ धाम जैसे हमारे मंदिर ही राष्ट्र की प्रगति की यज्ञशाला हुआ करती थी. यहां साधना भी होती थी, शास्त्रार्थ भी होते थे. यहां संवाद भी होता था, शोध भी होता था. जहां संस्कृति के स्रोत भी थे, साहित्य संगीत की सरिताएं भी थी. इसलिए आप देखिए, भारत ने जितने भी नए विचार दिए, नए विज्ञान दिए, उनका संबंध किसी न किसी सांस्कृतिक केंद्र से है. काशी का उदाहरण हमारे सामने है. काशी शिव की भी नगरी है, ये बुद्ध के उपदेशों की भी भूमि है. साथियों, आज काशी को विरासत और विकास के एक मॉडल के रूप में देखा जा रहा है. परंपराओं और अध्यात्म के इर्द गिर्द किस तरह आधुनिकता का विस्तार होता है, आज दुनिया ये देख रही है. रामलला के अपने नए भव्य मंदिर के विराजने के बाद अब अयोध्या भी इसी तरह निखर रही है. देश में भगवान बुद्ध से जुड़े स्थानों पर भी आधुनिक इंफ्रास्ट्रक्चर और सुविधाओं का निर्माण किया जा रहा है. यूपी को कुशीनगर में इंटरनेशनल एयरपोर्ट का लाभ मिला है. ऐसे कितने ही काम आज देश में हो रहे हैं. अगले 5 वर्षों में देश इसी आत्मविश्वास से विकास को नई रफ्तार देगा. देश सफलताओं के नए प्रतिमान गढ़ेगा और ये मोदी की गारंटी है. साथियों, रविदास जी कहते थे, 100 वर्ष लो जगत मही, जीवत रही करू काम. रविदास कर्म ही धर्म है, कर्म करहु निष्काम. अर्थात 100 वर्ष का जीवन हो तो भी पूरे जीवन हमें काम करना चाहिए, क्योंकि कर्म ही धर्म है.
हमें निष्काम भाव से कम करना चाहिए। संत रविदास जी की शिक्षा आज पूरे देश के लिए है। देश इस समय आजादी के अमृतकाल में प्रवेश कर चुका है। पिछले वर्षों में अमृतकाल में विकसित भारत के निर्माण की मजबूत नींव रखी जा चुकी है। अब अगले 5 साल हमें इस नींव पर विकास की इमारत को और ऊंचाई देनी है। गरीब वंचित की सेवा के लिए जो अभियान 10 वर्षों में चले हैं, अगले 5 वर्षों में उन्हें और भी अधिक विस्तार मिलना है। ये सब 140 करोड़ देशवासियों की भागीदारी से ही होगा। इसलिए ये जरूरी है कि देश का हर नागरिक अपने कर्तव्यों का पालन करे। हमें देश के बारे में सोचना है। हमें तोड़ने वाले, बांटने वाले विचारों से दूर रहकर देश की एकता को मजबूत करना है। मुझे विश्वास है कि संत रविदास जी की कृपा से देशवासियों के सपने जरूर साकार होंगे और हमेशा दलितों, वंचितों की विशेष रूप से चिंता भी की। समानता वंचित समाज को प्राथमिकता देने से ही आती है। इसलिए जो लोग, जो वर्ग विकास की मुख्य धारा से जितना ज्यादा दूर रह गए, पिछले 10 वर्षों में उन्हें ही केंद्र में रखकर काम हुआ है। पहले जिस गरीब को सबसे आखिरी समझा जाता था, सबसे छोटा कहा जाता था, आज सबसे बड़ी योजनाएं उसी के लिए बनी है।